મુકેશ અંબાણીએ વડાપ્રધાન મોદીને 75મા જન્મદિવસ પર પાઠવી હાર્દિક શુભેચ્છાઓ. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શ્રી મુકેશ અંબાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. રિલાયન્સ સમૂહ અંબાણી પરિવાર અને સમગ્ર ભારતીય ઉદ્યોગ જગત વતી તેમણે પાઠવેલા સંદેશમાં વડાપ્રધાન મોદીના દાયકાઓના સમર્પણ, ગુજરાતના કાયાપલટ અને ભારતને વૈશ્વિક મહાસત્તા બનાવવાની તેમની દ્રષ્ટિની પ્રશંસા કરી હતી. શ્રી અંબાણીએ જણાવ્યું કે આજનો દિવસ 145 કરોડ ભારતીયો માટે એક ઉત્સવનો દિવસ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અવતર પુરુષ તરીકે ગણાવ્યા, જેમને ઈશ્વરે માતૃભૂમિને વિશ્વનું સૌથી મહાન રાષ્ટ્ર બનાવવા માટે મોકલ્યા છે. તેમણે ઉમેર્યું કે તેમણે ક્યારેય એવા નેતા જોયા નથી જે ભારત અને ભારતીયોના ઉજ્જવળ ભવિષ્ય માટે આટલી અથાગ મહેનત કરતા હોય. શ્રી અંબાણીએ ગુજરાતને આર્થિક શક્તિનું કેન્દ્ર બનાવવામાં અને સમગ્ર ભારતને વૈશ્વિક મહાસત્તામાં પરિવર્તિત કરવાના વડાપ્રધાનના પ્રયાસોને બિરદાવ્યા હતા. પોતાના ભાવુક સંદેશામાં શ્રી અંબાણીએ એવી પણ અભિલાષા વ્યક્ત કરી કે જ્યારે સ્વતંત્ર ભારત 100 વર્ષનું થાય ત્યારે પણ વડાપ્રધાન મોદી દેશની સેવા કરતા રહે. આ સંદેશ વડાપ્રધાન મોદીના નેતૃત્વ પ્રત્યે ભારતીય ઉદ્યોગ જગતના વિશ્વાસ અને આદરને વ્યક્ત કરે છે. શ્રી અંબાણીએ ભૂતકાળમાં પણ વડાપ્રધાન મોદીને ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન ગણાવ્યા છે અને તેમના નેતૃત્વમાં દેશની પ્રગતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. Today is a festive day for 1.45 billion Indians. It is the 75th birthday of our most respected and beloved Prime Minister, Shri Narendra Bhai Modi ji. On behalf of the entire business community of India, on behalf of the Reliance family, and on behalf of the Ambani family, I convey my heartiest felicitations to Prime Minister Modi ji. It is not a coincidence that Modi ji's Amrit Mahotsav is coming in Bharat's Amrit Kal. It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100. Jivit Sharda Shatam Param Ardarniya Narendra Bhai. God Almighty himself has sent Modi ji as an avatar Purush to lead our motherland to become the greatest nation on earth. It is my good fortune that I have known him closely for more than 3 decades. I have never seen a leader who worked so tirelessly for a better future for India and Indians. He first transformed Gujarat into an economic powerhouse. Now he's transforming the whole of India into a global superpower. I join all my 145 crore fellow Indians in wishing our Prime Minister a happy birthday and praying for his continuous good health. Jai Shri Krishna, Jai Hind.